ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, ઓલ ઓફ યુ. આજે આપણે ધોરણ 10નું અંગ્રેજી પેપર સોલ્યુશન કરવાના છીએ. જે કાલે લેવાઈ ગયેલું પેપર આજે આપણે સોલ્યુશન કરવાના છીએ. સેક્શન નંબર 1, રીડ ધ એક્સ્ટ્રાક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. કે પેરેગ્રાફ આપેલો છે, તેને નીચે ક્વેશ્ચન આપેલા છે. ક્વેશ્ચન આ પેરેગ્રાફમાં અંડરલાઇન એટલે કે જોઈને લખવાના છે. વોટ ઇઝ મેઇન પ્રોબ્લેમ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ? કે ગ્રામીણ ઉત્તર પ્રદેશનો મુખ્ય સમસ્યા શું છે? તો ક્યાંથી આવશે? રૂરલ ઉત્તર પ્રદેશથી વિથઆઉટ પાવર. તેનો આ જવાબ છે. કે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ એમજીપી? ક્વેશ્ચન નંબર 2, તેનો આન્સર મેરા ગોવા પાવર. ક્વેશ્ચન નંબર 3, વોટ ડીડ પ્રેમ ચોપરા saying? કે પ્રેમ ચોપરા વોટ ડીડ પ્રેમ ચોપરા saying? કે પ્રેમ ચોપરાએ શું કામ કર્યું છે? તો તેનો આન્સર આવશે આન્સર 3. આપણે કરેલું છે જે રોબિટ સુધી આવશે. ક્વેશ્ચન નંબર 4, વોટ ઇમ્પ્રેસ્ડ પ્રેમ ચોપરા? કે પ્રેમ ચોપરા ઇમ્પ્રેસ એટલે કે પ્રભાવિત શેનાથી થયા? કે પ્રેમ ચોપરા પ્રભાવિત કોનાથી થયા? તો પ્રેમ ચોપરા heard the first principle and it impressed him. ક્વેશ્ચન નંબર 5, why was અરુણ hurt? અરુણ શા માટે દુઃખી હતો? તો અરુણ ક્વેશ્ચન નંબર 5, તો તેનો આન્સર આવશે અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ એન્ડ ત્યાંથી હેવીલી પોલ્યુશનથી નાઇબરહુડ તે સુધી આન્સર આવશે 5નો. 6, વોટ ડીડ અરુણ ડુ? ક્વેશ્ચન નંબર 6, કે અરુણે શું કર્યું છે? તો ગો ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ એન્ડ ક્લીન્ડ ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ. આન્સર. ક્વેશ્ચન નંબર 7, વોટ ડીડ ધ એન્જલ ફીલ અબાઉટ ધ મોડેલ ઓફ ધ મધર? કે માતા મોડેલ વિશે એન્જલને કેવું ફીલ થયું? તો તેનું આન્સર આવશે ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ માઉથ વેરી સ્લોલી. ક્વેશ્ચન નંબર 8, વોટ કેન મધર ડુ એન્ડ ઇન્ડ્યુર? કે માતા શું સહન કરી શકે? તો તેનો આન્સર આવશે સેડ ધ લોર્ડ થી ઇન્ડ્યુર સુધી. આન્સર. ક્વેશ્ચન નંબર 9, તેનો આન્સર આવશે ફ્રોમ વિચ કન્ટ્રી પર ફાયરવર્ક્સ ઇમ્પોર્ટેડ? કે ફટાકડા કયા દેશમાંથી આયાત કરવામાં આવતા હતા? તો 9 નંબર આપણે કરેલું જ છે ચાઇના. કે વેન વોઝ ધ ઇમ્પોર્ટ ઓફ ફાયરવર્ક્સ સ્ટોપ્ડ? કે ફટાકડાની આયાત ક્યારે બંધ થઈ? તો ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર? કે બીજા વિશ્વયુદ્ધ પછી. ધીસ ઇમ્પોર્ટન્ટ વોર સ્ટોપ્ડ? કે ફટાકડાની આયાત બંધ થઈ. નીચે શોર્ટ નોટ આપેલી છે. ક્વેશ્ચન નંબર 12, 13, 14 ને 15. કે ક્વેશ્ચન નંબર 12 આન્સર આવશે ફોલ્સ. ક્વેશ્ચન નંબર 13માં આન્સર આવશે ટ્રુ અને 14માં આન્સર આવશે ફોલ્સ અને 15માં આન્સર આવશે ટ્રુ. સેક્શન બી, કે રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. 16, 17, 18
3 આ ક્વેશ્ચન આપેલા છે, જે સ્ટાન્જા એટલે કે પોયમ આપેલી છે. તેને આ પોયમમાંથી આ 3 ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. તેના જવાબ આન્સર લખવાના છે. 16 વોટ વિલ સોંગ ડુ, કે વોટ વિલ સોંગ ડુ, ગીત શું છે? તેમાં આન્સર આવશે ધીસ સોંગ ઓફ માઇન વિલ બાઇન્ડ ઇટ્સ મ્યુઝિક ધી કિસ ઓફ બ્લેસિંગ. તેનો આન્સર આવશે 17 whom does the poet address song, કે તેનો ગીતનો જે આ પોએમના ગીત છે તેનો એડ્રેસ કયો છે, કે આ ગીતમાં કવિ કોને સંબોધે છે, એવી રીતે તેનું આ કહેવામાં આવ્યું છે. જે 70માં કોને સંબોધે છે કવિ, તો માય ચાઇલ્ડ, તો બચ્ચાઓને, મારા બચ્ચાને, છોકરાઓને સંબોધિત છે. 18 વેર વિલ ધ સોંગ ટચ ધ ચાઇલ્ડ, એટલે કે ગીત બાળકને કયા સ્પર્શશે, કે ગીત બાળકને ક્યાં સ્પર્શશે, તો ક્વેશ્ચન નંબર ફોરહેડ, તેનો આન્સર આવશે ફોરહેડ. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આન્સર 19, 20, 21, 22 એન્ડ 23. જે આ પેરેગ્રાફ આપેલો છે તેનામાંથી આ ક્વેશ્ચન, તેના આન્સર લખવાના છે. 19 વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ અંટેલોપ્સ, કે બધા કાળિયોરમાં સૌથી વધુ ઝડપી કોણ છે, તો તેનો આન્સર આવશે બ્લેક બક ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ ધ એન્ટેલોપ્સ. 20 વેર ઇઝ ધ બ્લેક બક ફાઉન્ડ ઇન ઇન્ડિયા, કે ભારતમાં કાળિયર ક્યાં જોવા મળે છે, ભારતમાં કાળિયર ક્યાં જોવા મળે છે, તો 20 તો મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ. તેનો આન્સર આવશે રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ એન્ડ કર્ણાટકા. ક્વેશ્ચન નંબર 21 વેર ઇઝ ધ બ્લેક બક નેશનલ પાર્ક, એટલે કે 21 કે કાળિયર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે, કાળિયર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે, તો આવશે ચાઇના. 21 વેર ઇઝ ધ બ્લેક બક નેશનલ પાર્ક, કે કાળિયર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે, ધેર ફેમસ બ્લેક બક નેશનલ પાર્ક એન્ડ વેલાવદર ઇન બાલ્ટ્રીગોઇન ઓફ સૌરાષ્ટ્ર. 22 ક્વેશ્ચન નંબર ઇન ગુજરાત બ્લેક બક્સ આર ગ્રીન, કે ગુજરાતમાં આ બ્લેક બક્સ જોવા મળે છે. 22 આન્સર તો સીન ઇન સૌરાષ્ટ્ર, ક્યાં જોવા મળે છે, સૌરાષ્ટ્રમાં. 23 ડુ યુ થિંક ધેટ ધ બ્લેક બક્સ આર ફાઉન્ડ ઓનલી ઇન ઇન્ડિયા, કાળિયા ફક્ત ભારતમાં જ જોવા મળે છે. 23 તો આવશે પાકિસ્તાન, નેપાલ એન્ડ સમ અધર, કે કાળિયાર પાકિસ્તાન, નેપાલ અને અલગ અલગ દેશોમાં પણ જોવા મળે છે. રીડ ધ ડાટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, કે આ એક ડાટા આપેલો છે જેમાં ક્વેશ્ચન 24, 25, 26, 27 ને 28 5 ક્વેશ્ચન આપેલા છે. જે આ ડાટામાંથી તેનો આન્સર લખવાનો છે. કે 24 ક્વેશ્ચન નંબર તો હાઉ, કે હુ હેઝ ગિવન ધીસ એડવર્ટિઝમેન્ટ, કે આ જાહેરાત કોણે આપી છે, તો આ જાહેરાત કોણે આપી છે, તો ગણેશ બુક ડેપોટે આપેલી છે. 25 ક્વેશ્ચન નંબર તેનું હાઉ મચ ડિસ્કાઉન્ટ ઇઝ ગિવન ઓન સેકન્ડ હેન્ડ બુક્સ, કે સેકન્ડ હેન્ડ બુક્સ માટે ડિસ્કાઉન્ટ કેટલું આપ્યું છે, તો આવશે
તેનો આન્સર આવશે 50% ઓફ ઓન સેકન્ડ હેન્ડ બુક્સ. 26 question, where is Ganesh book depot situation? કે ગણેશ બુક આવેલું છે તો આવશે ગણેશ બુક નિયર ગવર્મેન્ટ હાઈસ્કૂલ અંબાજી. 27 ક્વેશ્ચન નંબર કે વેન ડઝ ધ શોપ ઓપન કે શોપ કે દુકાન ક્યારે ચાલુ થાય છે તો 9 AM ટુ 7 PM સુધી. ક્વેશ્ચન નંબર 28 ઇઝ ધ શોપ ક્લોઝ ઓન સન્ડે કે રવિવારે શોપ બંધ હોય છે કે યસ હા શોપ બંધ હોય છે. આગળ રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન કે આ ડાયલોગ આપેલા છે સમીર પોલીસમેન આ ડાયલોગ છે તેના નીચે ક્વેશ્ચનો આપેલા છે 29, 13, 31, 32 કે ચાર ક્વેશ્ચનો આપેલા છે જે આ ડાયલોગમાંથી લખવાના છે કે હુ ગોઝ ટુ ધ પોલીસમેન વાય કે પોલીસમેન પાસે કોણ છે અને શા માટે તો પોલીસમેન પાસે સમીર શા માટે કે ધીસ બોય ક્રાઇંગ નિયર ધ ટેમ્પલ ધીસ ટેમ્પલ. 13 વોટ ઇઝ ધ બોય નેમ કે છોકરાનું નામ શું છે છોકરાનું નામ રતન. 31 કે વાય વોઝ ધ બોય ક્રાઇંગ છોકરો શા માટે રડે છે. 31 છોકરો થિંક હી હેઝ ગોટ લોસ્ટ તેને ગુમાવી દીધું એટલે. વોટ ઇઝ સમીર સમીર શું છે સમીર એક સ્કૂલ સ્ટુડન્ટ છે. સેક્શન સી વિભાગ નંબર સી મેચ ધ સેન્ટેન્સ વિથ કરેક્ટ ફંક્શન કે યોગ્ય જોડકા જોડો. ફંક્શન આપેલા છે તેના યોગ્ય જોડકા જોડવાના. 33, 34, 35 જેમાં 33 આન્સર આવશે સી શોવિંગ અલ્ટરનેટિવ. 34 જેનો આન્સર આવશે બી ઇન્ડિકેટિંગ કોન્ટ્રાક્ટ. 35 જેનો આન્સર આવશે મેકિંગ રિક્વેસ્ટ. ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રાઇટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્સન જે આ સંદર્ભો આપેલા છે તે પૂર્ણ કરવાના છે. આ 4 વિકલ્પો આપેલા છે ABCD તેમાં તેને રાઇટ કરી સાચો જવાબ તેમાં લખવાનો છે જેમાં આવશે 36 આન્સર આવશે એ. 37 આન્સર આવશે ડી. 38 આન્સર આવશે સી. 39 કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફોકસિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ્સ કે જે કરેક્ટ સાચો વિકલ્પ પસંદ કરવાનો છે ફંક્શનનો. 39 જેનો આન્સર આવશે ડી. 39 જેનો આન્સર આવશે ડી. આગળ વી હેવ ખાલી જગ્યા ડ્યુરેશન ઓફ ટાઈમ તો જેનો આન્સર આવશે સી. કયો આન્સર આવશે સી. 41 આન્સર આવશે બી. 42 complete the paragraph filling in the blanks with the appropriate words from the
બ્રેકેટ્સ. 42 કે આમાં જે બ્લેન્ક્સ કરેલા છે બ્રેકેટ્સમાં તે આ ખાલી જગ્યાઓમાં લખવાની છે. ખાલી જગ્યામાં લખવાની છે કે 42 પહેલી ખાલી જગ્યામાં આવશે 1 નંબર ખાલી 1, બીજી ખાલી જગ્યામાં આવશે 2 અને ત્રીજી ખાલી જગ્યામાં આવશે 3. આ 3 નંબર આપેલા છે. 43, 44 અને 45 કે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મીનિંગ કે નજીકનો વિકલ્પ ઓપ્શન પસંદ કરો જે નજીકનો હોય. જનરેટ, પ્રોડ્યુસ. 43 આન્સર. 44 ઓફર તો સેલ. 45 ઇન્જર તો હર્ટ. સેક્શન ડી. ક્વેશ્ચન નંબર 46. રીડ ધ dialogue and complete in the indirect narration given below, choosing the correct option from the brackets. કે અશોક અને આશા જે આ ઇનડાયરેક્ટ સ્પીચ આપેલી છે તે આ લખવાની છે. અશોક આસ્ક્ડ આશા વોટ, તો અશોક કોને સાથે વાત કરે તો સી, તો સી છોકરી સાથે. આશા કોણ છે? છોકરી, તો સી વોઝ રીડિંગ ધેન. આશા શું આવશે? સેડ, ટોલ્ડ, રિપ્લાઇડ, તો પછી આશા રિપ્લાઇડ આપે ધેટ ધ વોઝ રીડિંગ બ્લેક બક એટ ધેટ ટાઈમ. અશોક suggested that they should visit the crossword library. 47, 48, 49 જેમાં join the sentence using the appropriate conjunction in the brackets. બ્રેકેટ્સમાં જે વાક્યો આપેલા છે તે આ બંને વાક્યોની વચ્ચે જોડવાના છે. કે અજય ડીડ નોટ ગેટ ધ ફર્સ્ટ રેન્ક. અજય બંને નાઇધર નોર તે વાક્ય જોડવાના છે. નાઇધર નોર આવશે. 48માં બટ આવશે. 49માં હુઝ આવશે. 49 પણ આની અંદર ખોટો છે મિત્ર. 49 ની 50 છે. આ પેપરમાં થોડી ભૂલ છે. રીરાઇટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ with the appropriate words in brackets. જે આ બ્રેકેટ્સમાં વાક્યો આપેલા છે તે આ ખાલી જગ્યામાં લખવાના છે. તો પહેલી ખાલી જગ્યામાં આવશે હુ, બીજી ખાલી જગ્યામાં આવશે બીકોઝ, ત્રીજી ખાલી જગ્યામાં આવશે themselves. ડુ એટ ડાયરેક્ટેડ. 51 ને 52 ડુ એટ ડાયરેક્ટ હે. 53 જે અંડરલાઇન વર્ડ્સ અપેર્સ એઝ ધે આન્સર. જે અંડરલાઇન કરેલી છે તેના ઉપરથી તેના વિકલ્પ પસંદ કરવાના છે. તો ધેર ઇઝ અ લિટલ વોટર ઇન ધ રિવર, તો આન્સર આવશે બી. કયો આન્સર આવશે? બી. આગળ સમટાઈમ્સ આઈ ગો ટુ બેડ એટ 9 o'clock. તો હાઉ ઓફટન ડુ યુ ગો ટુ બેડ એટ 9 o'clock? આન્સર આવશે સી. હી વર્ક્સ વેરી સ્માર્ટલી. તો શું આવશે? હાઉ ડીડ હી વર્ક? ડી. સેક્શન નંબર ઈ. 56 સેવ ધ એન્વાયરમેન્ટ. માય ફેવરેટ ફેસ્ટિવલ દિવાળી અને માય મધર ત્રણે હશે એટલે કે નિબંધ આપેલા છે. કોઈ પણ એક લખવાનો છે. નીચે આપેલું છે 57માં ઈમેલ રાઇટિંગ. શું આપેલું છે? ઈમેલ રાઇટિંગ.
નીચે આપેલો છે એક રિપોર્ટ રાઇટિંગ ધ સ્પોર્ટ ડે વિશે, અને 58 ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સ. આ પિક્ચર આપેલું છે તેના 10 વાક્યો લખવાના છે. ચલો વિદ્યાર્થી મિત્રો, સમજાઈ ગયું? પેપર સોલ્યુશન સારી રીતે મેં તમને કરાવી દીધું. હવે આપણે કાલે બીજું પેપર સોલ્યુશન કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, ઓલ ઓફ યુ. થેન્ક યુ વેરી મચ. અને આવા જ પેપર સોલ્યુશનના વિડીયો જોવા માટે ફોલો કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો એન્ડ લાઈક કરો.